બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર 6 વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જે કેસમાં એડિશનલ સેશન કોર્ટ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રામજીભાઈ પરમાર પર ગત તારીખ 27 નવેમ્બર 2018ના રોજ હુમલો થયો હતો। પંચાયતની સરપંચની ચૂંટણીની અદાવત અને પોતાના કામ ન થતા હોવાના આક્ષેપો સાથે આરોપી કાનજી ઉર્ફે લાલો સેંધાભાઈ રાવળે ડેપ્યુટી સરપંચ પર ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા અને આ અંગે વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ પાલનપુરની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા જજ પી.એ. પટેલે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। આ હત્યા કેસમાં સરકારી વકીલ દીપક પુરોહિતે રજૂ કરેલા 36 જેટલા દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવાનો ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 21,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને સજા બાદ આરોપીને સબ જેલમાં મોકલવામાં આવ્યો હતો। આની વિગત એવી છે કે બનાવ 27/11/2018ના રોજ વડગામ તાલુકાના ઇકબાલગંજ ગામે બનેલો। એ વખતે ડેપ્યુટી સરપંચ રામાભાઈ ડેપ્યુટી સરપંચ હતા અને પંચાયત ઓફિસમાં બેઠા હતા। એ વખતે આરોપી લાલાભાઈ કાનજીભાઈ ઉર્ફે કાનજીભાઈ સેદાભાઈ એ પોતાની લોડિંગ રિક્ષામાં ધાર્યું લઈ અને પંચાયત ઓફિસમાં આવ્યા કે ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી। એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ઓફિસ બહાર નીકળીને બૂમો સાંભળીને એવા ધાર્યું લઈને 2 ઘા માથામાં માર્યા અને રામાભાઈ ત્યાં પડી ગયા, ત્યાં ગુજરી ગયા। પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા, પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો। જે કેસ અહીંયા એડિશનલ સેશન છે, સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલતા આજે કોર્ટે એમને ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા, એટ્રોસિટી એક્ટની કલમ 325માં આજીવન કેદની સજા અને બંનેમાં 10,000 રૂપિયા અને એટ્રોસિટી એક્ટની કલમ 31RSમાં 1 વર્ષને 1,000 રૂપિયા એટલે ટોટલ 21,000 રૂપિયા દંડ અને આજીવન કેદની સજા કરેલી અને એને સબ જેલમાં મોકલી આપેલી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।